ચાઇનાના ઇનોવેશન જોડે આપણે ઇન્ડિયાના ઇનોવેશનને કમ્પેર કરીએ તો આપણે કેટલા પાછળ છીએ હજુ. એની પાસે એનર્જી ઉત્પન્ન કરવાના જે સોર્સ છે ને એ બહુ બધા છે ચાઇના પાસે. બીજી વસ્તુ છે કે ત્યાં આપણે એમ કહીએ છીએ ને રાષ્ટ્ર પહેલા, નેશન ફર્સ્ટ, એ લોકો પહેલેથી લઈ આવ્યા છે રાષ્ટ્ર ફર્સ્ટ. ત્રીજી વસ્તુ છે કે જે આપણે ઓલરેડી ચાઇનાને કરીને બતાવ્યું છે, ટિકટોક છે અને બીજી અમુક ઘણી બધી એક સાથે એપ ભૂતકાળમાં આપણે બેન કરેલી હતી, તો એ આપણે એને ઓલરેડી કરીને બતાવ્યું છે આપણી તાકાત, કે જ્યારે એનું 4 થી વધારે 4.5 આસપાસનું રેટિંગ્સ હતું એ આપણે લગભગ 1 લાવી દીધું હતું. તો ભારતીયોમાં તાકાત છે જ તે. પણ હવે એ જોવા જઈએ કે આજે જે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ ઉપર બધી જો કદાચ ચર્ચા કરવામાં આવે તો યુટ્યુબ હોય, ગૂગલ હોય, ટ્વિટર હોય, જીમેલ હોય, આજ મારું તમારું બધાય છે, આપણે જીમેલથી આજ બધા વર્ક કરીએ છીએ, બરાબર. એ લોકો પાસે પોતાનું છે, મારે એ લોકોની જરૂર નથી. બધા એપ એમના પોતાના છે જ એકચ્યુઅલી. તો આવું જો રૂટ બેઝથી જો ઇનોવેશન્સ થાય અને રાષ્ટ્ર પહેલા આ વસ્તુ થાય તો 100% જીત આપણી પાકી છે.